ઉકળતા તેલમાં તમે કાચા ચોખા નાખીને રેસીપી બનાવી જુઓ. એટલી ગજબની રેસીપી બનીને તૈયાર થાય છે ને કે તમે માનશો નહીં. તમે એક વખત આ રેસીપી બનાવશો ને તો તમે વારંવાર આ રેસીપી બનાવવાનું પસંદ કરશો. મિત્રો, જો તમને સાંજના સમયે કંઈ નવું ખાવાનું મન થયું હોય અથવા તો સાંજના સમયે તમારે ચા સાથે કંઈક નવું ખાવું હોય અને વરસાદની સિઝન હોય ત્યારે આપણને આવું ટેસ્ટી ખાવાનું મન થતું હોય છે, ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. મિત્રો, એટલી ગજબની રેસીપી બને છે ને કે એનો ટેસ્ટ એકદમ યુનિક છે કે તમને એવું થશે કે આવો નાસ્તો તો પહેલાં આપણે ક્યારેય જોયો પણ નથી અને ખાધો પણ નથી. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો આપણો સુપર ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મિત્રો અહીંયા આપણે કશું જ કરવાનું નથી. આ રીતે અહીંયા મેં 2 પ્રકારના ચોખા લીધેલા છે. એક અહીંયા મેં ખીચડીયા ચોખા લીધેલા છે, જે આપણે ખીચડી બનાવવામાં ઉપયોગ કરીએ છીએ કે ક્યારેક આપણે ભાત બનાવવા હોય તો તમે ભાતમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. અને બીજા જે ચોખા છે એ આપણે ક્યારેક છૂટા છૂટા પુલાવ બનાવવા હોય અથવા તો એવી કંઈક રેસીપી બનાવવી હોય એમાં આપણે આ બાસમતી રાઈસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણી જે રેસીપી છે એ બનાવવા માટે અહીંયા આપણે 1 કટોરી બાસમતી ચોખા લેવાના છે. આપણી જે રેસીપી છે એ આ બાસમતી ચોખાથી એકદમ સરસ રીતે બનીને તૈયાર થશે, કેમ કે આનો દાણો જે છે એ ખૂબ જ લાંબો છે. એટલે જ્યારે આપણે રેસીપી બનાવશું ને એટલે એકદમ સરસ એવી છૂટી છૂટી બનીને તૈયાર થશે. તો મિત્રો, આપણે આ 1 કટોરી ભરીને ચોખા લઈ લેશું અને આ રીતની આપણા ઘરમાં જે જાળી કે ચાળણી હોય એનાથી આપણે આ ચોખાને ચાળી લેવાના છે, જેથી કરીને એની અંદર નાનો મોટો કચરો હોય અથવા તો કોઈ જીવજંત હોય એ નીકળી જાય. તો અહીંયા ચોખાને સરસ રીતે ચાળી લીધેલા છે અને કપડાથી મેં સરસ રીતે લૂછી પણ લીધેલા છે. ત્યાર પછી આપણે એક મોટા મિક્સિંગ બાઉલની અંદર એડ કરી દઈશું. અને હવે અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે મેં 1 ટીસ્પૂન જેટલું નમક એડ કરેલું છે. અને હવે અહીંયા આપણે આ રેસીપીને એકદમ પાણી વગર બનાવવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કટોરીની અંદર થોડું પાણી લીધેલું છે અને માત્ર મેં 2 નાની ચમચી પાણી મીઠા ઉપર એડ કરી દીધેલું છે. અને આપણે મીઠું સરસ રીતે ઓગળી જાય અને ચોખા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય ને એ રીતે આપણે હાથની મદદથી એને મિક્સ કરી લેશું. તો મિત્રો, તમે એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે અહીંયા આપણે પાણી વધારે નથી એડ કરવાનું. જો તમે ઝાઝું પાણી એડ કરી દેશો ને તો આપણે જે રેસીપી બનાવવાની છે ને તે સરખી નહીં બને અને ચોખાની અંદર પાણી વધારે થઈ જશે ને તો ચોખા ફૂલી જશે. અને અહીંયા આપણે ચોખાને બિલકુલ ધોવાના નથી, માત્ર ચાળી લેવાના છે અને સરસ કપડાથી એને લૂછી લેવાના છે, જેથી કરીને એની અંદર જે વ્હાઈટ પરત હોય એ કપડાની સાથે ચોંટી જાય અને આપણા જે રાઈસ છે એકદમ સરસ રીતે ચોખા થઈ જાય. તો તમે જોઈ શકો છો કે અત્યારે 2 ચમચી પાણી એડ કરેલું હતું એટલે આપણા ચોખા કંઈક આ રીતના છે. અહીંયા આપણે મીઠાને ભાત સાથે મિક્સ કરવા માટે 2 ચમચી પાણી એડ કરેલું હતું અને હવે એને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું અને 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા એકદમ સરસ રીતે છૂટા છૂટા પડી ગયા છે અને મીઠું પણ ચોખા સાથે સરસ રીતે અંદર સુધી એમ કે ચડી ગયું છે. તો બસ આપણા સુપર ટેસ્ટી નાસ્તા માટે કંઈક આ રીતના આપણે ભાતને જરૂર પડશે. અને ત્યાર પછી મેં અહીંયા ગેસ પર તેલને પણ ગરમ કરી લીધેલું છે અને આપણે 1 દાણો એડ કરીને ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે કંઈક આ રીતનો આપણો ચોખાનો દાણો ઉપર આવી જાય ત્યારે આપણે આ રીતના એક જાળી મૂકી દેવાની છે અને જાળીની અંદર આપણે થોડા આ રીતે ચોખા એડ કરતા જઈશું અને આ રીતે આપણે આઘું પાછું કરી અને સરસ રીતે ચોખાને તળી લેવાના છે. તો બસ આ રીતે આપણા ચોખા સરસ રીતે તળાઈ જાય ત્યાર પછી અહીંયા આપણે એક વાસણની અંદર કંઈક કપડું કે અથવા તો કિચન પેપર પાથરી દઈશું અને બધું તેલ નીતારી અને આપણે એની અંદર આ આપણા ચોખા કાઢી લેશું, જેથી કરીને એક્સ્ટ્રા ઓઇલ હોય એ બધું નીતરી જાય. અને સેમ પ્રોસેસ રાખી આ રીતે આપણે બધા ચોખાને સરસ રીતે તળી લેવાના છે. તો મિત્રો, આપણો નાસ્તો એકદમ ગજબનો બનીને તૈયાર થશે. એકદમ નવી વેરાયટી છે. તમે આજથી પહેલાં ક્યારેય આ નાસ્તો ખાધો પણ નહીં હોય અને ક્યારેય બનાવ્યો પણ નહીં હોય. અને જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો તમે મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો. અને બીજું કે ચોમાસાની સિઝન હોય અને આપણને કંઈક નવું ખાવાની ઈચ્છા થાય, ઘરમાં કંઈ નાસ્તો ના હોય તો પણ આપણે આ નાસ્તો બનાવી શકાય છે. અથવા તો જો ઘરમાં બધી જ વસ્તુ છે પણ યુનિક ખાવાનું મન થાય ને તો તમે આ નાસ્તો ફટાફટ બનાવીને ટ્રાય કરી શકો છો. અને કોઈને આપણે અલગથી ખવડાવવું છે, અલગથી સર્વ કરવું છે તો તમે આ નાસ્તો બનાવીને ખવડાવી શકો છો. તો હવે મિત્રો, તમે જોશો કે આપણે નાસ્તો તળી લીધા પછી આપણું તેલ જરા પણ બગડ્યું નથી. તો આ તેલને તમે ફરી વખત દાળ શાકમાં પણ ઉપયોગ કરી શકો છો.
તો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે જે નાસ્તો તળીને રાખ્યો હતો તો એના નીચે આ રીતે આપણે રૂમાલ રાખેલો હતો. તો જે એક્સ્ટ્રા ઓઇલ હતું એ બધું આ રૂમાલની અંદર ઓબ્ઝર્વ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો કેટલો સરસ તળાઈને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા આપણે ચોખાને સરસ રીતે તળી લીધેલા છે અને ત્યાર પછી અહીંયા આપણે થોડા શિંગદાણા લઈ લેશું અને શિંગદાણાને પણ આ રીતે આપણે જાળીની અંદર જ રાખીને તળવાના છે, જેથી કરીને ફટાફટ આપણને લેતા ફાવે. અને આપણે નોર્મલ એવા થોડા જ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો તમે વધારે એને તળી લેશો ને તો તે થોડા કડવા થઈ જવાની સંભાવના રહેશે. અને હવે આપણા સુપર ટેસ્ટી નાસ્તા માટે અહીંયા મેં થોડા મીઠા લીમડાના પાન લીધેલા છે અને એને પણ તેલની અંદર આ રીતે જાળી રાખી અને સરસ રેવા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેશું અને આપણે નાસ્તા સાથે સરસ રીતે તેલ નીતારી અને મિક્સ કરી દેવાના છે. અને હવે ફરી વખત મેં એ જ તેલની અંદર જાળી રાખી દીધેલી છે અને અહીંયા મેં થોડા લીલા મરચાંના ટુકડા કરી લીધેલા છે અને આપણે આ રીતે જાળી રાખી અને ઉપર નીચે કરી અને મરચાંને આપણે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેવાના છે. આપણા સુપર ટેસ્ટી નાસ્તાની અંદર મરચાંનો ફ્લેવર એકદમ જોરદાર અને એકદમ યુનિક આવે છે. તો તમે પણ આ રીતે એક વખત આ સુપર ટેસ્ટી નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આજનો આ નાસ્તો કેવો લાગ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી વસ્તુને સરસ રીતે તળીને તૈયાર કરી લીધેલી છે અને બધી વસ્તુ એક મિક્સિંગ બાઉલમાં એડ પણ કરી દીધેલી છે અને હવે ચમચીની મદદથી આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તો હવે આપણે ચોખાની અંદર તો મીઠું એડ કરેલું હતું પણ શિંગદાણામાં ને એમાં નહોતું કર્યું. તો તમને થોડો આ નાસ્તો મોળો લાગતો હોય તો તમે એની અંદર થોડો ચાટ મસાલો એડ કરી અને સરસ રીતે નાસ્તાને ટેસ્ટ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણો એકદમ સુપર ટેસ્ટી ગજબનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. આ નાસ્તો તમે એક વખત ઘરે જરૂરથી બનાવજો અને આપણે કોઈને અલગથી પીરસવું છે તો પણ તમે આ નાસ્તાને બનાવી શકો છો. તો મિત્રો, આ નાસ્તો મેં પણ પહેલી વખત ટ્રાય કર્યો છે પણ તમે માનશો ને એટલો ગજબનો આ નાસ્તો બનીને તૈયાર થયો છે ને તો મને હજી પણ વધારે બનાવવાનું મન થયું છે. અને આ નાસ્તાને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અથવા તો તમારે કંઈ ટ્રાવેલિંગમાં જવું છે તો પણ આ નાસ્તો તમે બનાવીને લઈ જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તાને હું તમને હજી પણ થોડો યુનિક રીતે બતાવી દઉં. તો મેં અહીંયા થોડી કટ કરેલી ડુંગળી એડ કરેલી છે અને થોડા મેં ટમેટાં એડ કરેલા છે અને આપણે જેમ ભેળ બનાવીને બિલકુલ એ રીતે આપણે આ સુપર ટેસ્ટી નાસ્તાને તૈયાર કરવાનો છે. અહીંયા તમારે દાડમના દાણા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો અને તમને હજુ પણ વધારે થોડું તીખું જોઈએ છે તો 1 ચપટી જેટલું આપણે અંદર મરચું એડ કરી દેવાનું છે. અહીંયા મેં લીલા મરચાંને પણ તળીને ક્રિસ્પી કરીને એડ કરેલા છે એટલે તમારે લાલ મરચું પાવડરને થોડો ધ્યાન રાખીને એડ કરવાનો રહેશે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારો આજનો આ યુનિક રીતે નાસ્તો બનાવવાની રેસિપી ખૂબ જ પસંદ આવી હશે અને જો તમને પસંદ આવી હોય ને તો તમારે ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.